Hi everyone, કેમ છો? મજામાં ને? After so many requests, today I'll talk about my initial months of pregnancy. જોવા જઈએ ને તો એક છોકરી માટે પ્રેગ્નન્સી એક સુંદર અને મહત્વનો અહેસાસ હોય છે. પણ આ એક્સેપ્ટ કરતાં સાચું કહું તો 4-5 મહિના નીકળી ગયા. મને ક્યારે ખબર પડી અબાઉટ માય પ્રેગ્નન્સી? તો એનો આન્સર એ છે કે આઈ ઓલવેઝ ફીલ કે મારી લાઈફ એક મૂવી, એક બુકથી કમ નથી, કારણ કે દરેક વસ્તુ એટલું બધું ડ્રામેટિક વેમાં થાય ને. આઈ ઓલવેઝ હેવ સો મેની સ્ટોરીઝ ટુ ટેલ. જ્યારે મારા ભાભીની ડિલિવરી થઈ, જ્યારે અથર્વા દુનિયામાં આવ્યો, ત્યારે પહેલી વાર એ જ દિવસે મને ચક્કર આવ્યા હતા. તો પહેલાં તો મને થયું કે મે બી હું બહુ ખુશ છું, આમથી આમ દોડાદોડ કરું છું એટલે ચક્કર આવતા હશે. પણ સાચું કહું તો કંઈક અલગ જ બેચેની હતી. પછી આઈ ચેક્ડ એન્ડ આઈ કેમ ટુ નો ઓહ ઇટ્સ પોઝિટિવ. એટલે હું હંમેશા માનું છું કે મારો ભત્રીજો અથર્વ મારા માટે એક લકી ચામ છે. જે દિવસથી આ દુનિયામાં આવ્યો છે ને, ત્યારથી મારા માટે ખુશીઓનો ભંડાર લઈને આવ્યો છે. બિંગ અ ગાયનેક ડૉક્ટર જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી હું સાયલેન્ટ ઝોનમાં રહી. આફ્ટર ચેકઅપ એન્ડ ઓલ કન્ફર્મેશન, ફાઇનલી મેં મારા હસબન્ડ અને મારા ફેમિલી મેમ્બર્સને કીધું. વોટ આર ધ અર્લી પ્રેગ્નન્સી સિમ્ટમ્સ? જેમ કે નોઝિયા, વોમિટિંગ, અબડોમિનલ પેઇન, બ્રેસ્ટ હેવીનેસ, વ્હાઇટ ડિસ્ચાર્જ, વીકનેસ, મૂડ સ્વિંગ્સ, આ દરેક વસ્તુ ઓછા વધતા પ્રમાણમાં દરેકને થતી હોય છે. પણ આપણે તો નોઝિયા અને વોમિટિંગ સાથે કંઈક ગાઢ દોસ્તી કરી નાખી હતી. દોસ્તી એટલે એકદમ અતૂટ. 4.5 મહિના સુધી ઓક્યા એટલે અધધ. એક દિવસની 10 થી 12 ઉલટી થતી ને ઘણીવાર તો એમાંય વધારો થઈ જતો હતો. દર અઠવાડિયે ઇન્જેક્શન, પાઇન્ટ્સ ને ટ્રીટમેન્ટ બધું જ કરવું પડતું. ખાવાની સ્મેલથી બી ઉલટી, સારી સ્મેલથી બી ઉલટી, ઉલટીની સ્મેલથી પણ ઉલટી, ખરાબ સ્મેલથી પણ ઉલટી. અને આ બધા વચ્ચે કામ તો પાછું ચાલુ જ હતું. એટલે ડિલિવરી કરાવું એના પછી એ ઉલટી, ઓપરેશન કરવું એના પછી એ ઉલટી, 4-5 પેશન્ટ જોવું, કન્સલ્ટ કરવું એના પછી બી ઉલટી. સાચું કહું ને તો વજન બી ઉતરવા માંડ્યું હતું. આવડું મોડું થઈ ગયું હતું મારું. દરરોજ રાત્રે એવું વિચારું કે આ બધી વસ્તુ ક્યારેક તો અંત આવશે ને, પછી મને સારું થઈ જશે નહીં. એ પછીની રાહમાં આટલા 4-4.5 મહિના ક્યાં નીકળી ગયા ને ખબર જ ના પડી. એમાં પણ ઘરનાનો ફોર્સ હતો કે ભાઈ તું હમણાં કામ ના કર, તું ઘરે રહીને આરામ કર. પણ નવરું મગજ એટલે કે બીમારીનું ઘર, એટલે આઈ કેપ્ટ માય સેલ્ફ બિઝી કે ના ભાઈ બિઝી રહો તો પછી આ બધામાંથી ધ્યાન જાય. એમાં પણ મૂડ સ્વિંગ્સ એટલા ને કે ઘરના લોકો દુશ્મન લાગે ને બહારના લોકો દોસ્ત લાગે. અને રોવું તો એટલું આવે, નાની નાની બાબતમાં એવું રોવું આવે, ઇતના રોએ હે હમ, ઇતના રોએ હે કે 2-3 મહિનામાં જ 1-2 વર્ષનો કોટા પતાવી દીધો છે. આ દરમિયાન જો કોઈએ સમય પસાર કરવામાં સૌથી વધારે મદદ કરી હોય તો એ પ્રભુએ. હું મનમાં ને મનમાં એમની સાથે વાતો કરવા લાગી હતી. મેં શિવ તાંડવ આખું યાદ કર્યું, શ્રી હરિસ્ત્રોતમ, લિંગાષ્ટકમ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક અને શ્રી કૃષ્ણજીના અમુક શ્લોક મિનિંગ સાથે સમજવાની અને પછી યાદ કરવાની કોશિશ કરી. રામાનંદ સાગરજી દ્વારા અધિકૃત મેં રામાયણ પણ જોઈ. હાલ એમના જ દ્વારા બનાવેલ શ્રી કૃષ્ણ જોઈ રહી છું. કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલ શ્રી કૃષ્ણ અવતારના 3 પાર્ટ્સ વાંચ્યા. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ વાંચ્યું, રામાયણ વાંચ્યું અને હાલ ભગવદ્ ગીતા વાંચી રહી છું. સાચું કહું ને તે આધ્યાત્મિકતાએ સમય પસાર કરવામાં ઘણી જ સહાય કરી. આ દરમિયાન કુળદેવીમાં અર્બુદાના દર્શન પણ આબુ જઈને કર્યા. ઉપવાસ સાથે ખુલ્લા પગે સીડીઓ ચડવી થોડી અઘરી હતી, પણ માતાજીની કૃપાથી એ પણ શક્ય બન્યું. અમે ઘણા વર્ષોથી ત્યાં જઈએ છીએ, પણ આજ દિવસ સુધી ત્યાં કોઈ પ્રાણી નથી જોયું. પણ પહેલી વાર ત્યાં માદા રીંછ માતાજીના દ્વાર સુધી આવી પ્રસાદ ખાઈને જતું રહ્યું. ખબર નહીં, પણ મેં આને ખૂબ જ સારા સંકેત તરીકે લીધું. પ્રભુ દ્વારકાધીશની મરજીથી અને એમના બોલાવવાથી દ્વારકા પણ જઈ આવ્યા. અને મેં ને મારા બેબીએ દ્વારકાધીશના દર્શન પણ કર્યા. મેં તો અત્યારથી જ એને કહી દીધું કે જો આ પ્રભુ છે ને, આમને તો માનવાનું જ છે. એ યાત્રા પણ એમની કૃપાથી સફળ રીતે પાર પડી. હવે થોડા જ મહિના બાકી છે નવા જીવન માટે. એ માટે હંમેશા વિચારશીલ અને પ્રાર્થના કરતી હોઉં છું. સાચું કહું ને તો આ સમય દરમિયાન આપણા પોતાના લોકોનું આપણા પ્રત્યે કેવું વર્તન હોય છે ને, એ બહુ જ મેટર કરે છે. એક તો નાની નાની વસ્તુ મગજમાં ચડી જાય અને એમાં અમુક જિદ્દી લોકો ટસલે ચડી જાય. એટલે એ બાબતોનું બહુ દુઃખ થાય છે. આપ સૌને એક મારી રિક્વેસ્ટ છે કે જો ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ ફિમેલ હોય ને, તેને બીજું કોઈ આપો કે ના આપો, પણ બેસિક કેર, લવ અને સપોર્ટ જરૂરથી આપજો. કેમ કે જે પ્રેગ્નન્ટ ફિમેલ હોય છે ને, એના દુઃખ અને એના આંસુ એના ગર્ભમાં ઉછરી રહેલું બાળક ડાયરેક્ટલી ફીલ કરી શકે.
પછી એ બહાર આવીને તમારા બધાના ભૂક્કા કાઢે ને તો મને ના કહેતા. જોક્સ અપાર્ટ, કજિયા કંકાસવાળું ઘરનું વાતાવરણ ના હોવું જોઈએ. ઘરમાં આધ્યાત્મિકતા અને પોઝિટિવિટી ભર્યું વાતાવરણ રાખવું જોઈએ અને પ્રેગ્નન્ટ ફિમેલ પ્રત્યે કોઈ પણ જાતના ગ્રજીસ ના પાડીને થોડું જતું કરીને એને થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. બાકી મેડિકલ એડવાઇસીસ માટે તો ડૉક્ટર તો છે જ. જેમ કે હાઇડ્રેશનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. જે ખોરાકથી તમને ઉલટી થતી હોય એ બિલકુલ અવોઇડ જ કરવું જોઈએ. ફ્રૂટ અને ફ્રૂટના જ્યુસ પર વધારે ધ્યાન રાખવું જોઈએ. બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ. ભારે વજનવાળી વસ્તુઓ ના ઉંચકવી જોઈએ અને તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ જ દવા ના લેવી જોઈએ, કારણ કે ઘણી બધી મેડિસિન્સ પ્રેગ્નન્સીમાં કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય છે. તો આ હતી મારી પ્રેગ્નન્સીના ઇનિશિયલ મંથ્સની સફર. આઈ હોપ તમને આમાંથી થોડી કંઈક હેલ્પ મળી રહે અને આ વિડીયો થોડો ઘણો હેલ્પફુલ પુરવાર થઈ રહે. જય શ્રી કૃષ્ણ.